માંગરોળના ગોવર્ધનભાઈ સ્વામિનારાયણ સંપ્રદાયના એક એવા પરમ ભક્ત હતા, જેમની સ્થિતિ સંપૂર્ણપણે ગુણાતીત અને અલૌકિક હતી. તેઓ બ્રહ્મા, જગત અને દેહભાવથી પર થઈને અખંડ શ્રીજી મહારાજની મૂર્તિમાં લીન રહેતા. વડતાલના સમયમાં જ્યારે મહારાજ ગોવર્ધનભાઈને પૂંજાના ચંદનમાં પગ બોળવા અને પોતાના ઢોલિયા પર આડા થઈને સૂઈ જવા કહ્યું, ત્યારે તેમણે સંકોચ વગર તેમ કહ્યું. કાઠી દરબારોને લાગ્યું કે આ કેવા ગાંડા છે, પણ મહારાજે સ્પષ્ટ કહ્યું કે ગોવર્ધનભાઈને ભગવાનની મૂર્તિ સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. તેથી તેમના માટે માન, અપમાન કે લૌકિક મર્યાદાના ભેદ ભૂંસાઈ ગયા છે. મુક્તાનંદ સ્વામી જેવા મોટા સંત તેમના પગ દાબવા બેઠા તો પણ તેમના એ અલૌકિક દ્રષ્ટિએ દેખાતું નહોતું, કારણ કે તેઓ કેવળ મહારાજ સન્મુખ જ હતા. જ્યારે સભામાં કેટલાકને સંશય થયો કે સાકર અને મીઠું બંને સરખા કેવી રીતે હોઈ શકે, ત્યારે મહારાજે બંને વસ્તુઓને મંગાવીને પરીક્ષા કરી. ગોવર્ધનભાઈએ એક મીઠું સાકરી અને એક મીઠું મીઠાની એમ બંને સાથે હોંશે હોંશે ખાઈ લીધા. તેમના ચહેરા પર સ્વાદનો કોઈ જ ફેરફાર ન હતો, જે સાબિત કરતું હતું કે તેઓ પદાર્થોના સ્વાદ અને દ્રષ્ટિથી પર થઈ ચૂક્યા છે. તેમની આવી જ અદ્ભુત સ્થિતિ જોઈને આખી સભા આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. બીજા એક પ્રસંગમાં ગોમતી કિનારે જ્યારે ખંભાતના હરિભક્તો સૂતર ફેણી લાવ્યા, ત્યારે મહારાજની ઈચ્છાથી ગોવર્ધનભાઈ તેઓ જ બધી સૂતર ફેણી જમવા બેસી ગયા. નવાઈની વાત એ છે કે 10 શેર સૂતરફેણી જમ્યા પછી પણ જ્યારે મહારાજે પૂછ્યું, ત્યારે તેમણે સહજતાથી કહ્યું કે મેં તો હજી દાંતણ સ્નાન કર્યા નથી, એ પતાવીને જમીશ. અને બાદમાં તેઓ ચોકા પર જઈને ફરીથી સારી પેઠે જમ્યા અને સાંજ માટે લાડુ પણ માંગી લીધા. આ પ્રસંગો દર્શાવે છે કે જેમાં પ્રાચીન કાળના ગોપીઓ પ્રત્યેના એકાંત ભાવને લીધે દુર્વાસા ઋષિ બધો થાળ જમી ગયા હતા, તેમ ગોવર્ધનભાઈનો શ્રીજી મહારાજ સાથે એવો ગાઢ સ્નેહ સંબંધ અને એકતા હતા કે તેમનું જમવું અને સાક્ષાત મહારાજનું જમવા બરાબર હતું. તેમની આ તકથી પર અને 100% સત્ય આધ્યાત્મિક સ્થિતિ સત્સંગમાં સદા અમર રહે છે. જય સ્વામિનારાયણ.